નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયની જે ફેબ્રુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી 7 છે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો, ખાસ કરીને વિડીયોને પૂરો જોવા વિનંતી, અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો ફેબ્રુઆરી મહિનામાં લેવાનારી દરેક એકમ કસોટીના પેપર સોલ્યુશનના વિડીયો તમને આપણી આ YouTube ચેનલ ઉપર મળી રહેશે। આ ઉપરાંત મિત્રો, આ પેપર સોલ્યુશનની PDF મેળવવા માંગતા હો તો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તેના ઉપર ક્લિક કરીને મિત્રો તમે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો, જેથી કરીને મિત્રો તમને સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDF તે ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે। તો મિત્રો જોઈએ ધોરણ 5 ની અંગ્રેજી વિષયની ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન। તો મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો, આ છે તમારી ધોરણ 5 ની અંગ્રેજી વિષયની ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર। તો મિત્રો, આ પેપર લખવાનો સમયગાળો 1 કલાકનો રહેશે, તેમાં તેના કુલ ગુણ 25 માર્ક્સ રહેશે। તો મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર 1 આપેલો છે કે આપેલ શબ્દની પાછળ ER કે OR મૂકી શબ્દ પૂર્ણ કરો। તો મિત્રો, એના કુલ ગુણ 5 માર્ક્સ રહેશે। તો મિત્રો, અહીંયા 5 શબ્દો આપેલા છે જેની પાછળ OR અથવા ER મૂકી અને શબ્દ પૂર્ણ કરવાનો છે, જેમ કે ફાર્મ, ડોક્ટર, ટીચર, પોટર અને એક્ટર। તો મિત્રો, આ રીતે તમારે ER અને OR શબ્દો મૂકી અને તમારે શબ્દ પૂર્ણ કરવાનો છે। આ ઉપરાંત પ્રશ્ન નંબર 2 જોઈએ, નીચે આપેલા શબ્દોને આપેલા કોઠામાં વર્ગીકરણ કરો। તો પ્રશ્ન નંબર 2 ના પણ 5 માર્ક્સ રહેશે। તો મિત્રો, અહીંયા કેટલાક શબ્દો આપેલા છે અને 3 અહીંયા કોઠા આપેલા છે, જેમ કે સ્કૂલ, માર્કેટ એન્ડ ફાર્મ। તો મિત્રો, આ તમામ શબ્દોને તમારે 3 કોઠાની અંદર વર્ગીકરણ કરવાનું રહેશે, જેના મિત્રો કુલ ગુણ 5 માર્ક્સ રહેશે। તો મિત્રો, તમે જાતે વર્ગીકરણ કરી શકો છો। તો પ્રશ્ન નંબર 3 જોઈએ કે લેમોનેડ માટેની એટલે કે લીંબુ શરબત બનાવવાની રીત સૂચનાઓ આપેલી છે, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યાઓ પૂરો। તો મિત્રો, અહીંયા ખાલી જગ્યા માટેના શબ્દો આપેલા છે। તો મિત્રો, અહીંયા કૌંસની અંદર કેટલાક શબ્દો આપેલા છે, તેમજ નીચે અહીંયા 5 ખાલી જગ્યા આપેલી છે। તો મિત્રો, અહીંયા તમારે યોગ્ય શબ્દ પસંદ કરી અને આ ખાલી જગ્યા પૂરવાની રહેશે, જેમ કે ખાલી જગ્યા ઓફ વોટર। તો મિત્રો, અહીંયા યોગ્ય શબ્દ પસંદ કરી અને તમારે લખવાનો રહેશે। તો પ્રશ્ન નંબર 4 જોઈએ કે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો। તો મિત્રો, અહીંયા કેટલાક વાક્ય આપેલા છે જેની અંદર મિત્રો શબ્દો આડાઅવળા છે, તો તેને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે, જેમ કે માય ધેટ ઇઝ હાઉસ। તો મિત્રો, અહીંયા તેનો સાચો ક્રમ થશે ધેટ ઇઝ અ માય હાઉસ। તો મિત્રો, આ રીતે તમારે ક્રમમાં વાક્ય ગોઠવવાનું રહેશે। આ ઉપરાંત પ્રશ્ન નંબર 5 જોઈએ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપેલા ચિત્રનું વર્ણન કરો। તો મિત્રો, અહીંયા ચિત્ર આપેલું છે અને ઉપર કૌંસની અંદર કેટલાક શબ્દો આપેલા છે। તો મિત્રો, પ્રશ્ન નંબર 5 ના કુલ ગુણ 5 માર્ક્સ રહેશે। તો મિત્રો, અહીંયા બર્થડેનું એક ચિત્ર આપેલું છે। તો અહીંયા આ શબ્દો જોઈ શકો છો કે બર્થડે, કેક, હેપી, બલૂન એન્ડ ગિફ્ટ। તો મિત્રો, અહીંયા શબ્દો આપેલા છે, તેના ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે। તો મિત્રો, અહીંયા ઉપર શબ્દો આપેલા છે તેનો યોગ્ય ઉપયોગ કરી અને તમે વાક્યો બનાવી શકો છો। તો મિત્રો, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બર્થડે, કેક, હેપી, બલૂન, ગિફ્ટ શબ્દોનો ઉપયોગ કરી અને જન્મદિવસની ઉજવણી વિશે અંગ્રેજીમાં 5 વાક્યો લખવાના રહેશે। તો મિત્રો, આ હતું તમારું ધોરણ 5 ની અંગ્રેજી વિષયની ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર। તો મિત્રો, આ પેપર સોલ્યુશનનો વિડીયો પણ ટૂંક સમયની અંદર આપણી ચેનલમાં મૂકવામાં આવશે। આ ઉપરાંત મિત્રો, આ પેપર સોલ્યુશનની PDF ટેલિગ્રામ ચેનલની અંદર પણ મૂકવામાં આવશે। જો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, અને મિત્રો ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન ના થયા હોય તો જોઈન થઈ જાઓ, જેથી કરીને મિત્રો તમને સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો મળી જાય। આ ઉપરાંત તમને PDF પણ મળી શકે। તો મિત્રો, આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, જેથી કરીને મિત્રો તેઓ પણ ધોરણ 5 ની અંગ્રેજી વિષયની ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન મેળવી શકે। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં। જય હિન્દ।